એક ગ્રહસ્થ બહુ સ્વાદ્યા, એક ભાઈ અતિ સ્વાદ્યા. એટલે સ્વાદ જામે ક્યારે? જરા ધમાધમ અંદર મરચું હોય ત્યારે. એટલે મરચાના કારણે કે ગમે તે કારણે એને હોજરીમાં કે અન્ન નળીમાં ચાંદા પડ્યા. આ બનેલી ઘટના છે. અન્ન નળીમાં ચાંદા પડ્યા. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. નિદાન પાકું થયું કે ચાંદા છે અંદર. એટલે એક નિયમ છે કે ભાઈ તમારે કઈ નહીં ખાવાનું, દૂધ ને ભાત ને રોટલી ને આવું બધું, મીઠું નહીં, મસાલો નહીં, મરચું નહીં, કઈ નહીં. દૂધ અને ભાત આવે તો આ સ્વાદ શંકરને કઈ જામે? સ્વાદમાં તો ભોગે રોગ ભયમ, એમાંથી તો આ ચાંદા પડ્યા છે. અને છતાંય સ્વાદ છોડી ન શકાય. સ્વાદનું સુખ મજા આવે. લીલા મરચાં એવા સરસ હમણાં મળે છે ને, આહા, તેલમાં તળી વઘારી છમકારીને જો 5, 7, 10 મરચાં હોય, શું જામે? શું કરે બાપડો? કશું ભાવે નહીં. અને દવાખાનાના આ બિછાને પડ્યો પડ્યો બહુ મૂંઝાય. એમાં કોઈ એના સ્નેહી આવ્યા, મળવા આવ્યા, એટલે તરત કહે છે થોડા મરચાં લઈ આવ ને, સામે લારી જાય. જો અઠવાડિયું કાઢ્યું તો એમાં થોડો આરામ પણ થયેલો. પીડા વેદના ઓછી થઈ ગયેલી. પરેજી અને સારવાર બે શરૂ થયા, બધું સારું થવા માંડ્યું. મરચાં મંગાવ્યા. પહેલા ને ખબર નહીં શું કારણ છે, શું બાબત છે. ભોળા ભાવે લઈ આવ્યો. અને આને તો દાજ કાઢવી હોય ને અઠવાડિયાની, એમ પેલો ભાત અને દૂધ ની લઈને આવ્યો. એના સંબંધી એને કહે છે જરા બહાર જા, જરા ફરી આવ, પછી ખાઈશ. તું તારે ચક્કર મારી આવ. પેલો લોબીમાં આટા મારે દવાખાના. આને તો દૂધ ભાતની સાથે કાચા કાચા લીલા મરચાં જે ચાલુ કર્યા, કાકડીની જેમ ખાઈ ગયો. 8-10 મરચાં એક સાથે. અને કલાક થયો ને ડોક્ટર રાઉન્ડ મારવા નીકળ્યા હશે. શું તમને કેમ છે? સાહેબ બહુ વેદના થાય છે. ના, બને જ નહીં, શક્ય જ નથી. તમને દુઃખ ન હોવું જોઈએ, અંદર મટી જ ગવા આવ્યું છે. હા સાહેબ, બહુ પીડા થાય છે. ફરીથી નિદાન ની તપાસ ચાલુ થયું. કઈ ખાધું તું? ના સાહેબ, દૂધ ને ભાત સિવાય કઈ નહીં, કઈ નથી ખાધું. તો બને નહીં, આ તને આ વેદના કેમ થાય? ડોક્ટર મૂંઝાય છે કે આનું કારણ શું હશે. દવા, સારવાર, પરેજી. ત્યાં તો પેલું દવાખાનાનું સાફસૂફ કરવા વાળો આવ્યો કે સાહેબ આ દર્દીના ચાદર નીચેથી મરચાના ડીટા મળ્યા છે 8-10. બોલ હવે સાચું બોલી દે. સાહેબ મરચાં ખવાઈ ગયા. કે ડોક્ટર બરાબર ખીજાયો કે જતા રહો, ઘેર જાઓ. આ તો ખોટો અમને અભ્યાસ આપો છો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વિષય સુખ કેવળ દુઃખ રૂપ જ છે. હવે મરચાં ખાવામાં જ તને બધું જ જિંદગીની ઇતિ કર્તવ્યતા આવી ગઈ. પણ આ સ્વાદનું સુખ, પંચ વિષયમાંથી એક રસાસ્વાદ. એટલે આવો જેને ભાવ અંદર થઈ જાય અને જાણી જોઈને એને ક્યાંય મોકલવામાં આવે પણ એનું મન ક્યાંય જાય નહીં. પંચે પંચ વિષયમાંથી પાંચે ઇન્દ્રિયો પાછી વળે સમજીને, ક્યારે પણ એમાં જોડાય નહીં. દાખલા તરીકે ઉલટી થાય પછી કોણ ખાય? તમને એમ થાય કે સાંજે ગોટા ને ભજીયા ને ખાધા હતા ને ઉલટી થઈ ગઈ, લાવો પાછા અંદર પધરાવી દઈએ. આવો સંકલ્પ સરખો થાય. ઉલટી થાય તો જોઈને ઉપરથી ચિત્રી ચડે, પણ ઉલટી કરીને પાછું એને ચાટનાર પણ હોય છે. માણસનું કામ નહીં, એ તો શ્વાનનું કામ. એમ જેને સમજણ સાથે વિષય વાસનાની ઉલટી થઈ ગઈ તો ફરીથી એમાં ક્યારેય પણ મનોવૃત્તિ જાય નહીં. એને મન જીત્યું એમ કહેવાય. બાકી તો વાછડાની જેમ બાંધેલો હોય એટલે ખેંચા ખેંચ કર્યા કરે, એ મન જીત્યું ન જણાય.
આવા વિચાર જેને ના આવે અને બહુ ભક્તિ કરતો હોય પણ એની ભક્તિ એ ટકે નહીં. શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે, આપણને નવાઈ લાગે પણ છે સાચું, છે વાસ્તવિક. સારંગપુર જેવું નાનું ગામડું ભગવાન બિરાજતા હોય એટલે આવું દ્રશ્ય દ્રષ્ટિ સમક્ષ હોય પણ ખરું. એ દ્રષ્ટાંત છે જેમ કૂતરાનું ગલુડિયું એ નાનું હોય ત્યારે સારું દિશે, એમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે પણ અંતે ટકે નહીં. ગલુડિયા નાનો હોય ત્યારે કેવા લાગે? એમ લાગે ઉપાડવું પડો, રમાડો જરા. પણ ત્યાં મોટા થાય ને એટલે કાનમાં ગીંગા ને ગંદકી ને, પણ નાનું હોય ને ત્યારે સારું દાખે. એમ શરૂઆત હોય ત્યારે એવાની ભક્તિ બહુ સારી લાગે પણ પછી ધીમે 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 ડોગલા બધા ડૂલ થઈ જતા હોય છે. કેમ ભાઈ? હવે દેખાતા નથી આ ધનુર્માસમાં. હવે તો જરા બાનું શું કાઢે? સાંજની કથા હોય તો બાનું કાઢે, મહેમાન આવ્યા હતા ને મિત્ર આવ્યા હતા ને કામ હતું. સવારના શું કામ હોય 6 વાગે? પણ શરૂઆતમાં ઉત્સાહ દેખાય પછી ન દેખાય. ગલુડિયું શરૂઆતમાં સારું લાગે પછી રમાડવાનું મન ન થાય. માટે સમજણ પૂર્વકનો વિષય ત્યાગ એ મનને જીતી શકે છે.